નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજે આપણે પાછા ફરી આ તમારા દ્વિઘાત સમીકરણ પ્રકરણના વ્યવહારુ દાખલાઓના આ વિડીયોની શરૂઆત કરીએ. આમ તો આપણો આ લેક્ચર નંબર 9 થશે. મિત્રો, અહીં રકમ લખી છે, જરા એ આપણે વાંચીએ પહેલાં કે એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ, એટલે વિકર્ણ આમાં ક્યાં છે તમને ખબર હોવી જોઈએ. આ છે વિકર્ણ. તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય, અહીંયા 3 પાર્ટ થશે. એક વિકર્ણ, પછી આ એક લઈએ નાની બાજુ, આ લઈએ મોટી બાજુ, નાની બાજુ, મોટી બાજુ અને વિકર્ણ. નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. કોણ? વિકર્ણ. એટલે હવે તમને પ્રશ્નનો જવાબ મળી જાય કે ધારવું શું પડે. તો નાની બાજુ x ધારશો એટલે વિકર્ણનું માપ ઓટોમેટિક x પ્લસ 60 થઈ જશે. હવે જુઓ, મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ છે. તો આ મોટી બાજુ અને આ નાની બાજુ એના કરતાં મોટી બાજુ 30 મીટર વધુ છે, એટલે x પ્લસ 30 થાય. સો ઇઝી. પછી તો આપણે અહીંયા પાયથાગોરસનો નિયમ વાપરીને પણ લખી શકીએ. ધારો કે લંબચોરસની નાની બાજુ x મીટર માટે મોટી બાજુ x પ્લસ 30 મીટર અને વિકર્ણ x પ્લસ 60 મીટર. બહુ ઇઝી દાખલો છે. હવે આપણે આ ત્રિકોણમાં પાયથાગોરસનો નિયમ વાપરી શકીએ. લંબચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય માટે લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોવાથી હવે નાની બાજુનો વર્ગ વત્તા મોટી બાજુનો વર્ગ બરાબર વિકર્ણનો વર્ગ, આવું સૂત્ર બને. બરાબર ને? આ બે બાજુ કાટખૂણો સમાવતી બાજુ એટલે નાની ને મોટી બાજુ છે, એના વર્ગોનો સરવાળો આ વિકર્ણ, જે આપણા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કહેતા હોઈએ ત્યારે આપણે એને કર્ણ કહીએ છીએ, એટલે વિકર્ણના વર્ગ બરાબર થાય. એટલે આપણે આમાંથી જ લખ્યું છે. નાની બાજુ જે છે x, મોટી બાજુ x પ્લસ 30 અને વિકર્ણ x પ્લસ 60. છૂટું કરતા જઈએ. x સ્ક્વેર, આ પ્રથમ પદનો વર્ગ, 30 અને 2 વખત ગુણાકાર બમણું થશે મધ્યમ પદ, એટલે 30 દુ 60x અને 30નો વર્ગ 900 બરાબર. અહીંયા x સ્ક્વેર વત્તા 60 દુ 120x પ્લસ 60નો વર્ગ 3600. બધા જ પદો ડાબી બાજુએ લેતા જઈએ અને એકને એક 2x સ્ક્વેર છે, એમાંથી જો એક x સ્ક્વેર તો ઉડી જશે, એટલે વધશે અહીંયા 1x સ્ક્વેર વત્તા 60x વત્તા 900 માઇનસ 120x માઇનસ 3600 બરાબર 0. x સ્ક્વેર. હવે ધ્યાન આપીએ, 60 અને 120 ઓછા છે એટલે મોટા પદનું ચિહ્ન -120x
3600 અને 900 એનું સાદુરૂપ આપશો એટલે 3600 માંથી 900 બાદ કરશો 2700 આવશે મોટા પદનું ચિહ્ન બરાબર 0. આ થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. હવે આ એક છે 2700 મધ્યમ પદના ભાગ પાડવાની રીત પ્રમાણે આગળ વધીએ તો 2700ના ભાગ પાડવાના છે, બાદબાકીથી 120 લાવવાના છે. તમે આપણે જે મધ્યમ પદના ભાગ પાડીએ છીએ એ રીતથી પણ આ દાખલો ગણી શકો અને અહીં સૂત્રની રીતથી ગણવું હોય દ્વિઘાત સૂત્રથી તો પણ ગણી શકાય. ચલો આપણે અહીંયા દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીએ. તો સમીકરણમાંથી a બરાબર 1, b બરાબર -120 અને c બરાબર -2700. b² -4ac બરાબર b નો વર્ગ એટલે -120 નો વર્ગ -4, a ની જગ્યાએ 1 અને c ની જગ્યાએ -2700. 12 નો વર્ગ 144 અને 2 શૂન્ય. માય મિસ્ટેક, 120 અને 60 છે ને એટલે એની બાદબાકી અહીંયા 60x આવે એટલે b બરાબર 60 થાય. અહીંયા પણ b બરાબર 60 આવશે એટલે આ થશે 3600. બરાબર સુધારો કરી નાખજો. આ 3600 છે, પછી આ ઓછા ઓછા વત્તા 27 × 4 એટલે 108 અને 2 શૂન્ય. હવે આ b² -4ac ની વેલ્યુમાં આગળ વધીએ તો એના બરાબર શું મળશે? આ 3600 અને 10800 આ બેનો સરવાળો કરીશું એટલે 14400 થશે. અને માટે હવે આપણને b² -4ac ની વેલ્યુ મળી જાય છે ત્યારે આપણા બીજ શોધવાના છે. x બરાબર -b ± b² -4ac upon 2a. ચાલો b બરાબર આપણી પાસે છે -60. અહીં માઇનસ માઇનસ થઈ જશે, પ્લસ એવું લખવું એટલે ખબર પડે કે નિશાની બંનેની ઋણ હતી એટલે ધન થઈ. આ પ્લસ ઓર માઇનસ 14400. ગભરાવાની જરૂર નથી. આ b² -4ac ની વેલ્યુ મૂકી. a બરાબર આવશે અહીંથી 1 જ છે. x બરાબર 60 પ્લસ ઓર માઇનસ. હવે ધ્યાન આપજો, 144નું વર્ગમૂળ તમે જાણો છો મિત્રો, 12. 2 શૂન્ય છે એટલે 100ના હિસાબે એનું વર્ગમૂળ આવશે 10. એટલે આ બહુ મોટી કિંમત નથી કે 120 આવી જશે સરળતાથી. છેદમાં 2. અહીંથી બીજ અલગ પાડી દઈએ માટે એક વખતે x બરાબર 60 વત્તા 120/2 અને બીજી વખતે x બરાબર 60 ઓછા 120/2. તમે રીત ભૂલી ગયા હોય તો એનું પુનરાવર્તન. 120 અને 60નો સરવાળો 180/2 એટલે 90. આ એક જવાબ. 60 - 120 એટલે -60/2 એટલે -30. આ બીજો જવાબ. x બરાબર નાની બાજુ લીધી છે. આ બાજુની લંબાઈ મીટરમાં છે, જે ધન કિંમત હોય એટલે -30 શક્ય નથી. -30 શક્ય નથી બાજુ હોવાથી, બાજુનું માપ હોવાથી. માટે નાની બાજુ થઈ જશે હવે x બરાબર 90, મોટી બાજુ 90 + 30 એટલે 120 અને વિકર્ણ 90 + 60 એટલે 150. ક્લિયર? એ પ્રમાણે જવાબ લખવાનો રહેશે. આ આખો દાખલો તમને દેખાય એ રીતે આપણે બતાવે છે. હવે આગળ વધીએ બીજા દાખલા તરફ. આની રકમ વાંચો. બે સંખ્યાઓના વર્ગોનો તફાવત
બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. તો બંને સંખ્યાઓ શોધો. હવે અહીંયા તમારે આ સેન્ટેન્સમાંથી તમને હમણાં હાલ કંઈ ખબર નહીં પડે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. તો આ નાની સંખ્યાનો વર્ગ બનાવવો પડે પહેલાં, એટલે અર્થાત નાની સંખ્યા આપણે ધારવી પડે. એટલે નાની સંખ્યા એક્સ ધારીએ તો નાની સંખ્યાનો વર્ગ x² થાય, જે મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. એટલે મોટી સંખ્યા ઓટોમેટિક એના કરતાં એ વર્ગ 8 ગણો લો તો અહીંયા 8મો ભાગ થઈ જાય. બરાબર છે? એટલે આપણે એ પ્રમાણે પણ આગળ વધી શકીએ. એટલે એવો પ્રયત્ન કરીએ. સુધારવું ને એ ખૂબ મહત્વની બાબત છે. ધારો કે નાની સંખ્યા બરાબર x છે, માટે નાની સંખ્યાનો વર્ગ x². બરાબર. હવે શું કહ્યું છે? નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. નાની સંખ્યાનો વર્ગ એ માત્ર મોટી સંખ્યા કરતાં, તમને સમજાવું તો આ નાની સંખ્યાનો વર્ગ અને અહીં મળશે માત્ર મોટી સંખ્યા. હો, અહીં વર્ગ નથી, સમજજો બરોબર. આ છે નાની સંખ્યાનો વર્ગ એટલે x². આ મોટી સંખ્યા આપણે લાવવાની. માનો કે આપણે એને મોટી સંખ્યા એવું જ લખીએ. નાની સંખ્યા નથી, નાની સંખ્યાનો વર્ગ કરો તો એ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. સમજો છો બરોબર? એટલે ઓલરેડી આ 8 ગણો છે જ. તો મોટી સંખ્યાને 8 ગણી કરો ત્યારે સરખું થાય. પહેલાં આવું સમજો. નાની સંખ્યાનો વર્ગ એ માત્ર મોટી સંખ્યા છે. એમાં ક્યાંય વર્ગ કે એવું કશું જ નથી આવતું. હું માત્ર ગુજરાતીમાં લખ્યું છે. નાની સંખ્યાનો વર્ગ x² એ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે. આ 8 ગણું હતું માટે સામે 8 ગણું કર્યું એટલે સરખું થયું. અને આમાંથી હવે આપણે તારવીએ કે મોટી સંખ્યા શું બને? તો આ 8 જાય છેદમાં, માટે મોટી સંખ્યા થાય x²/8. એ આ પ્રમાણે આવે. મોટી સંખ્યા જ લખું છે એમાં પાછું, મોટી સંખ્યાનો વર્ગ નહીં. આ સમજણ પડવી જોઈએ. હવે અહીંથી આગળ વધીએ. પહેલું સેન્ટેન્સ. હવે બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. એટલે એ બે સંખ્યા નાની મોટી આપી હતી. એટલે હવે આપણે એની પર ફોકસ કરીએ. બંનેના વર્ગોનો તફાવત લઈએ. સ્વાભાવિક છે કે મોટી સંખ્યાના વર્ગમાંથી જ નાની સંખ્યાનો વર્ગ બાદ કરીશું. એટલે મોટી સંખ્યાનો વર્ગ માઇનસ નાની સંખ્યાનો વર્ગ, એ તફાવત કેટલો છે? 180. મોટી સંખ્યા આપણે કઈ લાવી દીધી? x²/8. અને હવે એનો વર્ગ કરવાનો. નાની સંખ્યા તો માત્ર x જ છે, 180. બરાબર છે? છૂટું કરીએ તો આનો 4 ઘાત, x⁴ 8નો વર્ગ 64. આ આવશે x નો વર્ગ બરાબર 180. ક્લિયર? હવે હજુ આપણે એનું સાદુરૂપ આપવું હોય તો 64 લસા વડે બધા પદને ગુણીએ તો આ x⁴ આ 64 અહીંયા ગુણાય એટલે -64x². અને અહીંયા 180 × 64 એટલે
एक्सની 4 ઘાત માઇનસ 64x². આ પદ આ બાજુ લઈ લઈએ, ગુણાકાર કરીને 180 એટલે 18 ગુણ્યા 64 કરીશું એ 1152 અને 0 બરાબર 0 એટલે 11520 એ ડાબી બાજુએ આવી ગયા. એટલે અહીં માઇનસ થઈ ગયું. આ એક્સની 4 ઘાત માઇનસ 64x² માઇનસ 11520 બરાબર 0 આ થઈ ગયું. આમ તો આપણું દ્વિઘાત સમીકરણ. પણ તમને પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા 4 ઘાતવાળું પદ મળે છે, તો આને મારે દ્વિઘાત કેવી રીતે માનવું? કંઈ વાંધો નહીં, આપણે એમાંથી આગળ વધીએ. તો હવે અહીંયા એક્સની 2 ઘાત છે ને અહીંયા એક્સની 4 ઘાત છે. તમે ધારો તો આમને દાખલો પણ ગણી શકાય. પણ માનો તમે અહીંયા એવું ધારી લો કે એક્સની 4 ઘાત એ એક્સની 2 ઘાત એ વાય છે. આપણે એવું લઈએ કે એક્સની 2 ઘાત બરાબર વાય, માટે એક્સની 4 ઘાત થઈ જશે y². ખ્યાલ આવે છે? એટલે આ સમીકરણમાં એક્સની 4 ઘાત હોય ત્યાં y² લખવાનું માઇનસ 64. વાયની 2 ઘાત એક્સની 2 ઘાત છે એટલે એની જગ્યાએ વાય ધાર્યું છે આપણે, એટલે વાય 11520 બરાબર 0. ઓકે, હવે આમાં તમે ભાગ પાડીને પણ આગળ વધી શકો. 11520 જે આમાંથી જ ભાગ પાડ્યા હતા, એટલે એમાંથી આપણે ભાગ વિચારીએ તો એમાંથી ભાગ બનાવી અને આપણે 64 બાદ બાકીથી લાવવા છે. દાખલા તરીકે આપણે એને ભાગ પાડી બતાવીએ. આપણી પાસે છે 11520. સમજો, હા, જે કોના કોના ગુણાકારથી બને હતા? 180 અને 64થી. એટલે પહેલાં તો આના ભાગ શું પડી જાય? 180 અને આ 64. 180 એટલે 18 ગુણ્યા 10, 64 એટલે 80 બરાબર છે. આપણે થોડો ફેરફાર વિચારીએ તો અહીંથી 18 અને અહીંથી 8 લઈએ અને 10 અને 8 આ 80 કરીએ. 80 64, 8 એક 8 ને 6 144 અને 80 એની બાદ બાકી આવશે 64. જુઓ ફરી વાર સમજી લો, આ 180 ગુણ્યા 64 એ 11520 હતા. આપણે અહીંયા 11520ના ભાગ પાડવા છે, બાદ બાકીથી 64 લાવવા છે. એટલે 180 ગુણ્યા 64 એના ભાગ આપ્યા, જેનો ગુણાકાર આ હતો એટલે બે છૂટા કરે. 80 64 કરે, 18 ગુણ્યા 10 કરે. હવે 18 ને અને 8ને જોડે રાખ્યા એટલે 144 થયા. 10 ગુણ્યા 8 80 થયા. 144માંથી 80 જાય એટલે 64 આપણે લાવવાના છે. મતલબ કે એના ભાગ પડી ગયા y માઇનસ 144 y પ્લસ 80. બરાબર છે? એટલે આમાંથી મળશે આપણને માટે y માઇનસ 144 બરાબર 0, y પ્લસ 80 બરાબર 0, y બરાબર 144. એટલે y હવે કોણ છે? x². તો અહીંયા આગળ લખીએ x² બરાબર માઇનસ 80. ક્યારેય કોઈ સંખ્યાનો વર્ગ ઋણ ના હોય, જે શક્ય નથી. એટલે એક કામ તો પૂરું થઈ ગયું ત્યાં. હવે આ y 144 એટલે આ x² બરાબર આપણે y જે ધાર્યું હતું એની જગ્યાએ y લખવાનું. y બરાબર x² લખીએ. 144 એટલે x બરાબર આમ તો તમને બે કિંમત મળે, પ્લસ ઓર માઇનસ 12. 144નું વર્ગમૂળ આપણે આ પ્રકરણમાં યાદ રાખવાનું છે, પ્લસ અને માઇનસ બંને વિચારવાનું છે. એટલે એક્સની બે કિંમત થઈ ગઈ, ધન 12 અથવા ઋણ 12. બરાબર છે? એટલે આમ માંગેલ સંખ્યાઓ કઈ થશે? મોટી અને નાની? બાર અને 18 અથવા માઇનસ 12 અને 18 થશે. અહીં તમારે એક્સ અને મોટી નાની સંખ્યામાં કિંમત મૂકીને જવાબ લાવી દેવાનો. ક્લિયર? હજુ એક દાખલો જોઈ લઈએ. એક ટ્રેન
એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ એટલે કે 360 કિલોમીટર અંતર કાપવા તેને 1 કલાક ઓછો લાગે છે. સ્વાભાવિક છે કે ઝડપ વધે તો સમય તો ઓછો જ લાગવાનો છે. તો ટ્રેનની ઝડપ શોધો. મિત્રો, આવો ઝડપનો દાખલો દ્વિચલ સુરેખ સમીકરણમાં પણ આપણે જોયો છે, જેમાં ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આવા સૂત્રનો ઉપયોગ કરેલો છે, જ્યાં બે ચલથી દાખલો ગણતા એક્સ અને વાય. અહીંયા એક જ ચલથી દાખલો ગણવાનો છે. કેટલીક બાબતોની ચર્ચા કરીએ તો સૌથી પહેલા અહીં કુલ અંતર 360 કિલોમીટર છે. આ અંતર આપ્યું છે. બીજી વાત કે ઝડપ જે બે પ્રકારની છે. શું કહે છે કે જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય એટલે બે ઝડપ બને. એ આવડવું જોઈએ, સમજણ પડવી જોઈએ. એટલે પહેલી ઝડપ એક્સ હોય અને બીજી ઝડપ x+5 થાય. બે ઝડપ થઈ. આટલું જ અંતર એટલે બંને વખતે અંતર તો સરખું જ છે, 360. સમજો. ઝડપ શોધવાની છે. મૂળ ઝડપ x હતી, વધારો કર્યો, ઝડપ x+5 થઈ. બંને વખતે અંતર સરખું જ છે. હવે વાત આવે સમયની. તો જો અંતર ઝડપ વધે તો આટલું જ અંતર કાપવા માટે 1 કલાક ઓછો લાગે છે. 1 કલાક ઓછો લાગે છે એટલે સમયની વાત આવે. સમય બરાબર સૂત્ર યાદ હોવું જોઈએ. તો સમય બરાબર સૂત્ર શું થાય? અંતર ભાગ્યા ઝડપ. અંતર ભાગ્યા ઝડપ. આપણી પાસે અંતર છે 360. હવે યાદ રાખજો, બધું આમાં સમજણ પડી જાય એવું છે. ઝડપના બે પ્રકાર છે. એક ઝડપ એક્સ વાળું છે, એટલે 360 ભાગ્યા એક્સ. આ એક સમય થયો પહેલો. કયો? એક્સ ઝડપ વાળો. ફરી પાછું અંતર એટલું જ છે 360 અને ઝડપ વધી છે એટલે આ બીજો સમય થયો. માનો આ t1 હોય તો આ t2 સમય. એટલે જે બીજો સમય થયો એ 360 વધેલી ઝડપનો, 360 મૂળ ઝડપનો. આવા બે સમયના પદ બને. તમે ખરેખર વિચારો તો તમને આઈડિયા આવી જાય કે અહીં આ 360/x અને 360/x+5 આ બંને સમયમાં કયો સમય ઓછો અને કયો વધારે છે? તો બહુ જ સમજવાની વાત છે કે આ x+5 એટલે ઝડપ વધેલી છે. આ ઝડપ વધી હોય તો આ સમય ઓછો હોય. એનો મતલબ કે આ સમય વધુ છે. એ પ્રમાણે હવે એની ગોઠવણ કરીશું. તો ફરીવાર આખી બાબત સમજી લો. આપણી પાસે 3 પદ ટોટલ થવા જોઈએ: અંતર, ઝડપ અને સમય. આપેલી માહિતી પ્રમાણે ઝડપ શોધવાની છે, એટલે ઝડપ x ધારવાની, જેને આપણે મૂળ ઝડપ કહીએ. દાખલામાં વધારાવાળી પણ ઝડપ હોય અને ઘટાડાવાળી પણ હોય, એટલે એ વધઘટવાળી નવી ઝડપ, એટલે 2 સ્ટેપ ઝડપ ના બને. બંને વખતે અંતર 360 એક સરખું છે અને એ જ રીતે અંતર ભાગ્યા ઝડપ કરશું એટલે સમય મળશે. ક્લિયર? ચાલો હવે આપણે લખાણ લખીએ. ધારો કે ટ્રેનની એક ધારી, જેને આપણે મૂળ ઝડપ કહીએ, x એકમ લખવો જરૂરી, કિલોમીટર પ્રતિ કલાક છે. હવે જો તેની ઝડપ 5 કિલોમીટર વધુ હોય, દર કલાકે 5 કિલોમીટર
વધતા નવી ઝડપ x+5 કિલોમીટર પ્રતિ કલાક થાય. હવે બે ઝડપ થઈ ગઈ, અંતર બંને માટે સરખું છે, બરાબર છે. અંતર બરાબર 360 કિલોમીટર. હવે સમય માટેનું પદ બનાવવાનું મિત્રો, કેટલો સમય લાગે એ મહત્વનું છે. એટલે સમયનું પદ કેવી રીતે બને, તો કહે છે કે x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, એટલી ઝડપથી આટલું અંતર કાપવા લાગતો સમય, બરાબર. એટલે આપણે એવું લખીએ કે મૂળ ઝડપે 360 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ માટે એ સમય બની જાય 360/એ ઝડપ, એટલે કે મૂળ ઝડપ કલાક. એ જ રીતે આ સ્ટેપ બને ને એવું બીજું નવી ઝડપનું, જે વધારાવાળી ઝડપ છે. નવી ઝડપે 360 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર, હવે સીધું લખીએ, અંતર ભાગ્યા એ ઝડપ x+5 વાળી કેટલા કલાક. અગત્યની બાબતો કે જેમાં પદ મેળવવાના હતા એ પૂર્ણ થઈ ગઈ. બે ઝડપ, બંને વખતે અંતર સરખું, અને આ બે સમય 360/x મૂળ ઝડપનો સમય, 360/x+5 નવી ઝડપનો સમય. હવે શરત પ્રમાણે શું થાય, શરત મુજબ આ લખવાનું કારણ સમજો. સમયનું પદ બને ને, શું કહે છે, આટલું જ અંતર કાપવા માટે તેને 1 કલાક ઓછો સમય લાગે છે. બહુ જ મહત્વની બાબત સમજો. આપણી પાસે બે સમય છે, 360/x અને 360/x+5. ગોખવાની કોઈ જરૂર નથી, આ સમયનું પદ બનશે. સમય માટે સમીકરણ થયું તો આ 360/x અને x+5 આ વધુ ઝડપ છે. એટલે વધારે ઝડપમાં સમય ઓછો લાગ્યો હોય, માનો કે આ 10 કલાક લાગ્યા હોય તો આ 9 કલાક લાગ્યા છે, એવું કહેવાય. 1 કલાકનો ફેર છે, એટલે 1 કલાક ઓછો લાગ્યો છે, એટલે એમાં 1 કલાક ઉમેરી દો ત્યારે સરખું થાય. ફરીવાર, આ મૂળ ઝડપ ઓછી છે, આ નવી ઝડપ વધુ છે, એટલે વધારે ઝડપનો સમય ઓછો થયો હોય માટે એમાં ઉમેર્યું, જેથી હવે આ સરખું થઈ ગયું. તમે ડાયરેક્ટ આવું કંઈ પદ લખવાની જરૂર નથી. આજે હું લખું છું અત્યારે, હવે એ પદ ઘણી વખતે તમને શિક્ષકો એમ કહે છે કે સીધું આ રીતે લખવાનું. 100% સાચું જ છે, ખોટું નથી, પણ આ માઇનસ કરીને લખવું કે પ્લસ કરીને તમને ના ખબર હોય. એટલે આપણે મૂળ બાબત સમજાવી કે સમયનું પદ મૂક્યું, પ્લસ એક અહીંયા કેમ આવ્યા. અને હવે હું તમને કહી શકું કે જ્યારે તમે આ ટાઈપનો દાખલો લખતા હો ને, ત્યારે અહીંયા પ્લસ આવે ને તો એ પ્લસ જ મૂકવાના, અને માઇનસ આવે તો માઇનસ જ મૂકવાના. એવું કેમ એ પણ સમજી લો. દાખલા તરીકે પ્લસ છે એટલે વધારે ઝડપ છે, તો ઝડપ વધુ એટલે સમય ઓછો, અને ઓછો સમય એટલે ઉમેરવાનો, ત્યારે સરખું થાય. જો એ માઇનસ હોત તો આ ઝડપ ઓછી હોત, અને ઓછી ઝડપ હોત તો સમય વધુ લાગ્યો હોત, અને સમય વધુ લાગ્યો હોત તો બેલેન્સ કરવા અહીં બાદ કરવું પડત. એટલે પ્લસ હોય તો પ્લસ આવે છે, માઇનસ હોય તો માઇનસ આવે છે. હવે તમે લખી શકો આવું. હવે આપણે સાદું રૂપ આપીને સમીકરણ ઉકેલવાનું છે. મેં તમને આવો આગળ દાખલો બતાવેલો છે, આ દાખલો કેવી રીતે ઉકેલાય. ચલો ત્યારે 360 જોડે x+5 ગુણીએ, આ 360 જોડે x ગુણીએ, છેદમાં બંને પદ x અને x+5નો ગુણાકાર બરાબર 1. છૂટું કરીએ, 360x પ્લસ 360 ગુણ્યા 5 એટલે 0. 5 જોડે 5 30ની 0 વધી આવી 3, 5 તરી 15 ને 3 1800 માઇનસ 360x આ લખ્યા,
છેદમાં એક્સ સ્ક્વેર વત્તા 5x બરાબર 1. 360 પ્લસ માઇનસ એક્સ ડીસ્યુમ થઈ જશે. હવે વધશે કેટલા? 1800 અપોન એક્સ સ્ક્વેર પ્લસ 5x બરાબર 1. અહીંયા લખીએ એટલે તમને એનું જોડે જોડે સાદુરૂપ જોવા મળી જાય. આ પદ સામે ગુણી જશે એટલે એક્સ સ્ક્વેર વત્તા 5x અહીંયા ગુણાવાનું છે, એક જ છે ને, એટલે બરાબર 1800 એટલે માઇનસ 1800 બરાબર 0. આવું દ્વિઘાત સમીકરણ કે જેનું આ વ્યાપક સ્વરૂપ તૈયાર થઈ ગયું. હવે 1800ના ભાગ તમારે વિચારવાના. હું અત્યારે જાતે જ લખી દઉં છું, 45 અને 40. આ મહેનત તમારે કરવાની. આ પ્લસ આ માઇનસ 45માં 40 જશે એટલે 5 અને આનો ગુણાકાર 1800 આવી જશે. એક્સ પ્લસ 40 બરાબર 0 કે એક્સ માઇનસ 40 બરાબર 0. જેથી હવે એક્સ બરાબર 45 માઇનસ 45 આવશે, એક્સ બરાબર 40. આ એક્સ માઇનસ 45 શક્ય નથી કારણ કે ઝડપ ધારેલી છે. ઝડપ તો ઋણ થોડી હોય. માટે ટ્રેનની એક ધારી ઝડપ એટલે કે મૂળ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક થાય. ક્લિયર? 3 દાખલામાં આપણે ઘણો સમય લીધો છે. ફરીવાર યાદ કરાવી દઉં કે ડિસ્ક્રિપ્શનમાં જો દાખલા મૂકેલા હોય તો તમારે જોવાનું ને એવા દાખલાની પ્રેક્ટિસ કરવી જ પડે, અથવા અન્ય સામાયિકમાંથી પણ વ્યવહારુ દાખલા ગણવા જ પડે. બેઠા દાખલા ગોખવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે આશા કરું કે તમે સમજી અને એ જ પ્રમાણે દાખલા ગણશો જ. ક્લિયર? ચાલો ત્યારે રજા લઈએ. આવતા વિડીયો ફરીવાર મળીશું. જય હિન્દ.